ચાલો મિત્રો, હવે આવી ગયા છે ભૂરા કાકા નવી કોમેડી લઈને. કારણ કે કોમેડી વિડીયો હમણાં બહુ ઓછા બને છે, કોમેડી બ્લોક આપણા બને છે, જોતા રહેજો. એમાં પણ તમને મજા જ આવશે, કારણ કે ઈ લાઈવ કોમેડી હોય અને આમાં કોમેડી બનાવીને મૂકતા હોય. કાંઈ વાંધો નહીં. જો આ ગાડા વાળા ભાઈ ફસાઈ ગયા છે અને આ ગાડી વાળા ભાઈ ફસાઈ ગયા છે. જો કારણ કે વ્હીલ થઈ ગયા છે પાછળથી ઊંચા. આમાં કેટલોક વજન આને ભર્યું છે આપણે જોઈ તો ખરા. એટલે આને શું ભર્યું છે આમાં? એલા પ્લેટું લોખંડની ભરી, પણ ખટારાની દૈસા તો જો કંપનીનું નામ બદનામ કરી નાખ્યું હોય. અને વાહ ભાઈ વાહ, ભૂરા કાકાની મોજમાં આવું જ હાલવાનું છે. હાલો, કરણ આવી ગઈ છે અને ઉપરથી મોટા મોટા બિલ્ડર છે ને, એ બિલ્ડર પાસેથી ઉપરથી મોટા મોટા કાંઈક ઉતારી છે. હાલો ઉતારી નાખી, જો કાંઈક લાગ્યા છે. હાલો ઉતારી પણ કરણ ઊંધી પડી. એ ગઈ ઓલા બે હારે જ ગયા. જો એ જ એરિયા એ હારે એ ખૈડા પડ્યા એ પડ્યા. આલે લ્યો, થઈ ગયું ને પૂરું. વાહ ભાઈ વાહ, સરસ. લ્યો, આ ભાઈએ ઘઉં કાઢ્યા છે પણ ટ્રેક્ટર નું ઠાઠું બંધ કરતા ભૂલી ગયા છે, ઠેઠ સુધી વેરતા ગયા છે. સારું, આવતા વરે આને વાવણી કરવી ને, બીજું શું હોય, વવાઈ ગયું ને. હાલો, વરસાદની જ રાહ છે ભાઈ. હાલો હાલો ભાઈ, આ ભાઈ વાંહેથી વરણ મારામાર થયા છે ને મોટર વાળાનો મગજ ગયો છે. તો હવે મોટર વાળો શું કરે જોઈએ આપણે. મોટર વાળો ખોયલું લે, ઓલાને કે તાર જાવું છે તો આમાં ગરી જાય છે ને. વાહ ભાઈ વાહ, આવા જ નમૂના છે. વાહ ભાઈ વાહ, આમાં ગરી જાય કે લે. એટલે આ કાકા સાઈડ બનશે, એ તો જો ટ્રેન નો પાટો. વાહ ભાઈ વાહ. ચાલો, આ ભાઈ જો કરિયાણાની દુકાનમાં એને આવું હતું, પણ કરિયાણાની દુકાનમાં ગળદી બહુ હતી ને, તો મોટર સહિત આવી ગયા. જો મોટર ડાયરેક્ટ કરિયાણાની દુકાનમાં, જો પ્રવીપા કન્ફર્મ પર્સન એવું કઈક છે. જો કરિયાણાની દુકાન છે, તેલના ડબલા ને બધી. જો એ કરિયાણું લેવા જ આવ્યા છે. વાહ ભાઈ વાહ. અને લગનગાળો ફૂલ છે ને. આ ભાઈએ ડિસ્કો નું છે ને ટ્રેનિંગ લીધેલી છે, પણ એનો ડાન્સ બીજી જાતનો છે. વાહ ભાઈ વાહ મિત્રો, વાહ ભાઈ વાહ. આને છે ને ઓલી લિંડકા બુક ની અંદર નામ લખાવવું છે ને, એવોર્ડ દેવો છે આપણે રામદેવ બાબાની હાથેથી. વાહ ભાઈ વાહ, કરો. હા, કામ બહુ ઊંચું છે. ઘોડા માથે વરાજો બેઠો ને એને તાન સડી ગયું હોય છે આને જોઈને. આનું કામ બહુ ઊંચું છે. ઘરે આવો ડિસ્કો કરતો હોય છે. આ હું ખાતો હોય છે એમ લાગે છે મને એવું લાગે છે બટેટાનું શાક ખાતો હોય. બટેટા ખાઈ ડિસ્કો કરે ભાઈ. વાહ ભાઈ વાહ. જો વેલ્ડિંગ નું કામ ચાલુ છે, પણ વેલ્ડિંગ નો કોન્ટ્રાક્ટ ઓલા બંદરભાઈ ના હાથમાં છે. પણ બંદરભાઈ ને એમ થયું કે આ વેલ્ડિંગ નું કામ બરાબર નથી કરતો, એટલે છે ને એ માથે રહીને નિરીક્ષણ કરે છે. ક્યાંય હોલ રહી નથી જતો ને, વેલ્ડિંગ નો ગોગડો ક્યાંય નથી રહી જતો ને. કારણ કે હરખું થાય કામ તો જ પગાર દેવાનો થાય છે, નકર આ ભાઈને પગાર દેવાનો થતો નથી. એટલે જો એ બંદરભાઈ છે ને માથે બેહીને જ બધું કોન્ટ્રાક્ટર નું ટોટલી નિરીક્ષણ કરે છે અને મોટા મોટા ઓલા બનાવે. જો છે ને, વાહ ભાઈ વાહ. વેલ્ડિંગ વાળાનું કામ ઊંચું છે ને બંદરભાઈ નું કામ ઊંચું છે. ચાલો, આ કુતરા ભાઈ ને ઉંદેડો પગે ચોટી ગયો છે. વાહ ભાઈ વાહ. ઉંદેડો છો, ઉંદેડો મિત્રો જો, અરે ધંધે લગાડી દીધો ગલુન ને. વાહ ભાઈ વાહ, ગલુ ઓલું ઉંદેડો ચોટી ગયો છે. વાહ ભાઈ વાહ. હા. અને જો આ વાંદરો ભાઈ રહ્યો ને, એ સફરજન ખાય છે અને ઓલાને સફરજન દેતો નથી, પણ એને લલચાવે છે. હા, એકલા ખાય અને ગાલ પસોરિયા થાય એવું બધું છે. જો, અને એને હામું જોઈને ખાય. જો અવરું ફરી જાય ને તો જો એને ફમું જોવડાવે. પરાયણે હમું જોવડાવે છે, પાછો દેખાડે છે ને, દેખાડતો જાય છે ને ખાતો જાય છે. વાહ ભાઈ વાહ. ચાલો, આ ભાઈ આવી ગયા છે, પણ આ આખા દેશની અંદર નબળામાં નબળા ભાઈ આ છે. લગભગ આને પૂરું ખાવા નહીં મળતું હોય, કારણ કે આનો વજન છે ને બહુ ઓછો છે અને જો ઝડપથી હાલી શકે છે. વાહ ભાઈ વાહ. અને આને લગભગ શું ખાતા છે કઈ ખબર નથી પડતી. એટલે આ નબળામાં નબળો માણસ અમૂલ નું દૂધ પીતો મને તેવું લાગે. વાહ ભાઈ વાહ, કે ગોપાલ નું દૂધ છે. વાહ ભાઈ વાહ. જો ડિસ્કો કરે. હા ભાઈ વાહ, સરસ. લ્યો, આવું જ કરજો બધું. હવે રે ફેર તું તારે ફાંદો બાંધો લઈને, બીજું શું હોય. વાહ ભાઈ વાહ. જો બિલાડી નું બચ્ચું આવી ગયું છે ને, કેકડા ને આઈ મસ્કરી કરે છે. હવે કેકડો શું કરે છે એ જોઈએ આપણે. વાહ ભાઈ વાહ. જો બીજી બિલ્લી આવી ગઈ. વાહ ભાઈ વાહ. એ પકડી લીધું. વાહ ભાઈ વાહ. આ ખાઈ ગઈ. એ હાલે પણ મીંદડીને પકડી લીધું કેકડા. એ વાહ ભાઈ વાહ. આ માન મુકાણું. મીંદડી કઈ છે માન ઉસુટી થઈ. જો આ કુતરા ભાઈ થી બિલ્લી ભાગી છે, પણ બિલ્લી એટલી હોશિયાર છે ને, તો ઈ છે ને નારિયેળીના ઝાડ માથે ચડી ગઈ છે. પણ કૂતરું એટલું હોશિયાર છે કે આપણે ઝાડવે ચડી ન આવ્યું, પણ હું થોડું છે ને આ નારિયેળીનું ઝાડું કાપતો જાઉં, એટલે છે ને બિલ્લી અફડી નીચે પડે. વાહ ભાઈ વાહ. કૂતરાની બુદ્ધિ તો કૂતરા પાસે છે. વાહ ભાઈ વાહ. જો આ ત્રણેય ભાઈબંધ છે અને આ બે ના લગ્ન થઈ ગયા છે અને ઉલાને જાનમાં તેડાયો નથી બંદરને. એટલે બંદર છે ને એનો વારો કાઢવાનો છે કે કંકોત્રી મને કેમ નથી દીધી, ત્યાં કૂતરી બેન લગ્ન કર્યા તે. જો કૂતરાનો વારો કાઢે છે, તું ભાઈબંધ છો કેવો માણાવો ભલા માણા.